चैनल ऑफ वडोदरा। जय साईनाथ एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा चूंटणी કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરા ખાતે ઝાંસી કી રાની સર્કલ ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 9 વિસ્તારના નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પનો વોર્ડ નંબર 9ના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પમાં પોતાના આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ કઢાવી યોજાયેલા કેમ્પનો લાભ લીધો હતો। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર અમારું કાર્યાલય એટલે કે આપણું કાર્યાલય ખાતે ઝાંસી રાની સર્કલ પર દર શનિ રવિએ અમે કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ। એવી રીતે દર શનિવારના દિવસે આધાર કાર્ડનો કેમ્પ હોય છે, એવી જ રીતે આયુષ્માન કાર્ડનો પણ શનિવારના દિવસે કેમ્પ હોય છે, સાથે રવિવારના દિવસે આયુષ્માન કાર્ડનો પણ કેમ્પ રાખેલો હોય છે। એવી જ રીતે આ રવિવારના દિવસે એટલે કે આજના દિવસે ચૂંટણી કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલા જે પણ લોકો નવા રહેવા આવ્યા છે, જે પણ લોકોના સુધારા વધારા કરવાના છે, જે પણ નવા યુવાનોને ચૂંટણી કાર્ડની અંદર સમાવેશ કરવાનો છે, એ તમામ લોકોને આજના દિવસથી અહીંયાથી ચૂંટણી કાર્ડની જે અમારા અધિકારીઓ છે ચૂંટણી કાર્ડના, તે તમામ લોકોએ આજના દિવસે અહીંયા આવીને કેમ્પનું આયોજન કર્યું છે અને જે પણ લોકો અહીંયા આવે છે તમામ લોકોના સુધારા વધારા પણ અહીંયાથી કરી આપવામાં આવશે। એવી જ રીતે દર શનિવાર અને દર રવિવારના દિવસે આયુષ્માન કાર્ડનો પણ કેમ્પ રાખેલો છે। જે પણ કાર્યકર્તા, જે પણ વિસ્તારના લોકો હોય, જેમને લાભાર્થીઓને જે લાભ લેવો હોય તે આપણા કાર્યાલય પર આવીને અમારો સંપર્ક કરી શકે છે। હું અને રાજેશભાઈ આયરે એટલે કે હું શ્રીરંગ આયરે અને રાજેશભાઈ આયરે અહીંયા ઓફિસ પર જ હોઈએ છીએ, તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપણું કાર્યાલય પરથી આ 2 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વિસ્તારના તમામ લોકો જે અમારી સાથે જોડાય છે એ તમામ લોકોનો અને મીડિયા કર્મીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।